જો તમે અમેરિકામાં H1B વિઝા પર છો તો તમારો પાસપોર્ટ ખોલો અને છેલ્લો મોહર જુઓ. શું તમે નાતાલની રજાઓમાં ભારત આવવાનું વિચારી રહ્યા છો? અટકી જાઓ. વોશિંગ્ટન ડીસીના ગુપ્ત રૂમમાંથી એક અદ્રશ્ય હુકમ આવ્યો છે, જેના કારણે રાતોરાત H1B અને H4 વિઝાની સેંકડો એપોઇન્ટમેન્ટ્સ કેન્સલ થઈ ગઈ છે. ભારતની ભૂમિ પર પગ મૂકવો એટલે અમેરિકાનો પ્રવેશ દ્વાર પર તાળું લાગવું. કેમ એપોઇન્ટમેન્ટ્સ રદ થઈ? કોણે આપ્યો આ આદેશ? અને સૌથી મોટો સવાલ, તમે ક્યારેય પાછા આવી શકશો? રહસ્યના વાદળો બરાબર ઘેરાયા છે. હજારો પરિવારો ભારતમાં અટવાયા છે. તેમનું અમેરિકન સ્વપ્ન હવે એક અનિશ્ચિત યાત્રા બની ગયું છે. આ એક આદેશથી ભારતમાં હજારો આઈટી પ્રોફેશનલ્સના જીવનમાં ભૂકંપ આવી ગયો છે. વિશ્વનો સૌથી મોંઘો વિઝા H1B હવે માત્ર કોમ્પ્યુટર સ્ક્રીન પરની મંજૂરી નથી, પણ ડિજિટલ સર્વેલન્સનો શિકાર બન્યો છે. 15 ડિસેમ્બર 2025 આ તારીખથી અમેરિકન વિભાગ ઓફ સ્ટેટ H1B અને H4 અરજદારો માટે ફરજિયાત ઓનલાઈન પ્રેઝન્સ રિવ્યુ લાગુ કર્યો. આ નિયમની જાહેરાત 3 ડિસેમ્બરે થઈ, પણ તેની ભયાનક અસર 8 ડિસેમ્બરની રાત્રે સામે આવી અને 12 ડિસેમ્બરના રોજ ભારતમાં ચેન્નઈ અને હૈદરાબાદ કોન્સ્યુલેટ્સમાંથી H1B હોલ્ડર્સને ઈમેલ આવવાના શરૂ થયા, જેમાં લખ્યું હતું, ઓપરેશનલ કોન્સન્ટ્રેટ્સને કારણે તમારી એપોઇન્ટમેન્ટ્સ કેન્સલ કરવામાં આવી છે. આ માત્ર એક નોટિફિકેશન નહોતું, આ હતું હજારો પરિવારોના અમેરિકન સ્વપ્ન પર પૂર્ણ વિરામ. નવી તારીખો માર્ચ, એપ્રિલ અને જૂન 2026 સુધી ધકેલાઈ ગઈ છે. અમેરિકાનું સ્ટેટસ જ સંકટમાં આવી જતા જોબ્સ પર પણ તલવાર લટકી રહી છે અને બાળકોના અભ્યાસનું શિડ્યુલ પણ અટવાઈ ગયું છે. અમુક કેસમાં બાળકો તેમના માતા પિતાથી અલગ થઈ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ડિસેમ્બરના 3જા અને 4થા વીકમાં જેમની એપોઇન્ટમેન્ટ હતી તેને કેન્સલ કરીને તેને માર્ચ 2026માં રીશિડ્યુલ કરવામાં આવી રહી છે, જ્યારે અમુકનો તો છેક જૂન 2026 સુધીમાં નંબર આવશે તેવી સ્થિતિ છે. સોશિયલ મીડિયામાં એક ગુજરાતીએ બળાપો ઠાલવતા લખ્યું છે કે હું ચેન્નઈના હોટલના રૂમમાં બેઠો હતો. મારું નામ રાકેશ પટેલ છે. હું આઈટી એન્જિનિયર છું. મારા ફોન પર એક ઈમેલ આવ્યો જેમાં લખ્યું હતું, તમારી H1B વિઝા એપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ ગઈ છે. નવી તારીખ માર્ચ 30, 2026. મારી દીકરીની અમેરિકાની સ્કૂલ જાન્યુઆરીથી શરૂ થવાની છે. મારું કુટુંબ હવે 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. પુત્રી અમેરિકામાં, રાકેશ અને પત્ની ભારતમાં અટવાયા છે. આ એક ગુજરાતીની વાસ્તવિકતા છે. ટ્રમ્પની કડક ઇમિગ્રેશન પોલિસીઓથી વિઝા વાવાઝોડું સર્જાયું. ડિપોર્ટેશનના કાળા વાદળો અને ગોલ્ડ કાર્ડની ચમકદાર પરંતુ ખોટી આશા, આ બધું અમેરિકામાં વસતા ગુજરાતીઓના સ્વપ્નોને કાળો ડાઘ લગાવે છે, તેમ રાકેશ પટેલે વધુમાં લખ્યું છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની કડક ઇમિગ્રેશન પોલિસીના ભાગરૂપે એક્ઝિક્યુટિવ ઓર્ડર 14/1/64 હેઠળ આ ડિજિટલ સ્ક્રીનિંગ લાગુ કરાયું છે. શું છે આ પોલિસી? H1B અને H4 અરજદારોના છેલ્લા 5 વર્ષની સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ થશે. આ તપાસમાં યુએસ સિટીઝન્સ, કલ્ચર કે ગવર્મેન્ટ પ્રત્યે હોસ્ટાઇલ એટીટ્યુડ કે પછી સેન્સરશિપ અથવા ટેરરિઝમ સપોર્ટના સંકેતો શોધવામાં આવશે. અરજદારોએ તેમની તમામ પ્રોફાઇલ્સને પબ્લિકલી કરવી પડશે. વિઝાની આ પ્રક્રિયા હવે માત્ર બાયોમેટ્રિક્સ અને ઇન્ટરવ્યૂ પૂરતી મર્યાદિત નથી રહી, પણ તમારા વ્યક્તિગત ઓનલાઈન ડેટાબેઝ સુધી વિસ્તરી ગઈ છે. એક ઇમિગ્રેશન એટર્નીના મતે આ એક પ્રકારની વિઝા ગુલામી છે, જ્યાં તમારે વિઝા માટે તમારા ડિજિટલ આત્માને સમર્પિત કરવો પડશે. ભારત વિશ્વમાં 70% વધુ H1B વિઝા
અરજીઓ પ્રોસેસ કરે છે. આ રાતોરાત કેન્સલેશનની સૌથી મોટી અસર ભારતીય H1B હોલ્ડર્સ પર પડી છે, જેઓ રજાઓ ગાળવા અથવા ફરજિયાત વિઝા સ્ટેમ્પિંગ માટે ભારત આવ્યા હતા. એક H1B હોલ્ડરે લખ્યું, સપ્ટેમ્બરમાં 18 ડિસેમ્બરની એપોઇન્ટમેન્ટ બુક કરાવી હતી. 8 ડિસેમ્બરે ઈમેલ આવ્યો, હવે માર્ચ 30, 2026 મારા બાળકો અમેરિકામાં સ્કૂલે જઈ રહ્યા છે. હું ભારતમાં ફસાયો છે. શું આ ક્રુએલ્ટી નથી? જોબ્સ પર જોખમ. એમ્પ્લોયર્સ 4 થી 6 મહિના સુધી ખાલી જગ્યા રાહ જોઈ શકતા નથી. જોબ્સ લોસ થતા H1B સ્ટેટસ સમાપ્ત થશે. પરિવારોનું વિભાજન થશે. માતા પિતા ભારતમાં ફસાયા છે, જ્યારે બાળકો અમેરિકામાં સ્કૂલ જાન્યુઆરીથી શરૂ કરી રહ્યા છે. ત્રીજું, આર્થિક વિનાશ. અમેરિકામાં એપાર્ટમેન્ટ લીઝ, કાર લોન અને યુટિલિટી બિલ્સનું પેમેન્ટ ચાલુ છે, પણ આવક અટકી ગઈ છે. ઇમિગ્રેશન એટર્ની રાજીવ ખન્નાએ ચેતવણી આપી છે, રાતોરાત કેન્સલેશનથી સેંકડો લોકો દયનીય સ્થિતિમાં છે. હવે રીશેડ્યુલ માટે પણ એક જ ચાન્સ મળે છે. અમેરિકન એમ્બેસીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે કેન્સલ થયેલી એપોઇન્ટમેન્ટ્સ માટે નવી તારીખો આપવામાં આવશે, પણ જૂની તારીખ પર જવાથી એન્ટ્રી મળશે નહીં. અરજદારો માટે તાત્કાલિક સલાહ એ છે કે નિયમિત તપાસ કરો. CSC પોર્ટલ અને ઈમેલ્સની સતત તપાસ કરો. ટ્રાવેલ પ્લાન કેન્સલ કરો. ભવિષ્યમાં ભારત આવતા પહેલા 4 થી 6 મહિનાના વિઝા વેઇટ ટાઈમ્સ ધ્યાનમાં રાખો. ઇમરજન્સીમાં વિનંતી કરો. જોબ લોસ અથવા મેડિકલ પુરાવા હોય તો ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ માટે વિનંતી કરો. જો કે તેમાં પણ સફળતાનો દર ખૂબ જ ઓછો છે. એમ્પ્લોયરનો સંપર્ક કરો. 4-5 મહિના માટે રિમોટ વર્ક કે રજા મંજૂર કરવા વિનંતી કરો. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો આ નિર્ણય વિઝા પ્રોસેસિંગમાં હ્યુમન રાઇટ્સની કિંમત કેટલી હશે તે દર્શાવે છે. હવે H1B અરજદારોને તેમના કોમ્પ્યુટર સ્ક્રીન પર ભવિષ્યની તારીખોની રાહ જોવી પડશે, જે એક અનિશ્ચિત યાત્રા બની ગઈ છે. જેથી મારી દરેક ગુજરાતીઓને વિનંતી છે કે તેઓ ગુજરાત કે ભારત આવતા પહેલા એક વાર નહીં પરંતુ 100 વાર વિચાર કરે.